વાત અમરેલીની કરીએ, જ્યાં રાજુલા ધાતરવાડી ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યો છે અને ડેમ ઓવરફ્લો થતાં રાજુલા ભાજપના 200 કાર્યકર્તાઓ નીરના વધામણા કરવા માટે પહોંચ્યા। પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રઘુ ખુમાણ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા। ધાતરવાડી ડેમ સંપૂર્ણ ભરાતા 5 જેટલા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ રહેવા માટે પ્રશાસને સૂચના આપી છે। આજે રાજુલા તાલુકાનો ધારેશ્વર ડેમ એક ભરાઈ જતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આ ડેમના વધામણા કર્યા છે અને આ ડેમ ભરાતા રાજુલા તાલુકાના ખેડૂતો જે છે 15 થી 20 ગામના એને સિંચાઈનું પાણી આખું વર્ષ પૂરું પડી રહે, પ્લસ રાજુલા શહેર અને જાફરાબાદ શહેર અને બે શહેરને જે વર્ષોથી આ ડેમ ભરાઈ જાય એટલે આખું વર્ષ પાણીની તકલીફ ન પડે તો રાજુલા શહેર અને રાજુલા જાફરાબાદ શહેરને પણ આ ડેમ ભરવાથી એની પ્રજાને ખૂબ ફાયદો થાય અને 15 થી 20 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એને માટે બધાય ખેડૂત અને વેપારીઓમાં ખુશીની લાગણી છે।